આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ભુજ મધ્યે કચ્છ ક્રિકેટ એસોસિએશનના બનેલા નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું કચ્છના જાણીતા ક્રિકેટર જયેન્દુ શુક્લ દ્વારા અભિવાદન કરવામાં આવેલ. સહકાર સેવા મંડળ ભુજના પ્રમુખ ઝહીર સમેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ માલસી માતંગ, આમદભાઈ જત, ખજાનચી યુનુસભાઈ ખત્રી દ્વારા સન્માનપત્ર, શાલ તેમજ પુષ્પગુચ્છથી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ શુભેચ્છા બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ અને તેમણે ખાતરી આપેલ કે ભવિષ્યમાં આગામી દિવસોમાં કચ્છના ખેલાડીઓને ક્રિકેટના વિકાસને આગળ વધવા માટે એસોસિએશન સનિષ્ઠ પ્રયત્નો કરવાની ખાતરી આપેલ. જુદા જુદા ફોર્મેટથી ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઇન્વિટેશન ટુર્નામેન્ટ કચ્છના ઉભરતા ખેલાડીઓને અંડર 14, 17, 19 અને 23 અને ઓપન વિભાગના ક્રિકેટરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે કચ્છના જૂના સિનિયર ખેલાડીઓ સ્વર્ગીય ઇસ્માઇલ સમેજા, પૂર્વ પ્રમુખ અને કચ્છ ક્રિકેટના ભીષ્મ પિતામહ સ્વર્ગીય ડોક્ટર રાજારામ સાહેબ, સ્વર્ગીય બહાદુરસિંહજી જાડેજાની ક્રિકેટ ક્ષેત્રે કરેલી સેવાઓને યાદ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઝહીર સમેજા દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ માલશી માતંગે કરેલ હતી.